અત્યારે બીએપીએસ સંસ્થાના મંદિરોમાં ઘણી બધી જગ્યાએ ફૂલો કી હોલીનો કાર્યક્રમ થઈ રહ્યો છે। તેવી જ રીતે ગાંધીનગર અક્ષરધામના હરિમંદિરમાં પણ ફૂલો કી હોલીનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ઘણી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અક્ષરધામના મહંત પરમ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની વિદેશ યાત્રા કરીને ભારત આવ્યા છે। આ ફૂલડોલ ઉત્સવ તેમની ઉપસ્થિતિમાં તારીખ 7 એપ્રિલના રોજ યોજાઈ ગયો, જેમાં સભામાં સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। તેમણે યુએસએ અક્ષરધામના હરિભક્તોના સમર્પણના પ્રસંગો પણ કહ્યા હતા। ત્યારબાદ પરમ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ પ્રવચન કર્યું હતું। પછી આનંદ સ્વરૂપ સ્વામીએ આરતી ઉતારી હતી। અને ત્યારબાદ તેમણે અક્ષર પુરુષોત્તમ મહારાજનું પૂજન કર્યું હતું અને તેમના જોડે ફૂલો કી હોલી રમ્યા હતા। ત્યારબાદ ગાંધીનગરના સ્થાનિક સંતો અને આનંદ સ્વરૂપ સ્વામી ફૂલોથી હોળી રમ્યા હતા। ત્યારબાદ બધા જ હરિભક્તો લાઇનસર પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી તેમજ સંતો દ્વારા ફૂલો કી હોલી રમ્યા હતા। અને અંતમાં જૈનાદો સાથે ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બહેનોને પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે ફૂલો કી હોલી રમવાનો લાભ મળ્યો હતો। શું આપના મંડળોમાં પણ ફૂલો કી હોલીનો કાર્યક્રમ થયો હતો? તે અમને કમેન્ટ્સમાં જણાવવાનું ના ભૂલશો। આવી જ અપડેટ્સ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, આ વિડીયોને લાઇક અને શેર કરશો તેમજ કમેન્ટ્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો।